નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર. જે વિદ્યાર્થી મિત્રો ટાટ સેકન્ડરીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આજે હું તમારી સામે લઈને આવું છું શિક્ષણના સિદ્ધાંતોના વિષયમાંથી એટલે કે ટોપિકમાંથી 100 MCQ ટેસ્ટ વિકલ્પો સાથે. શરૂ કરીએ આજના પ્રશ્નો. આજનો પ્રથમ પ્રશ્ન, વિધાન એ, કેળવણીનો વ્યક્તિગત હેતુ એ લોકશાહી મૂલ્યની વિરુદ્ધ નથી, કારણ વ્યક્તિનો પૂર્ણ વિકાસ જ અંતે સમૃદ્ધ સમાજના નિર્માણમાં પાયાનું યોગદાન આપે છે. તો જવાબ આવશે ઓપ્શન એ, વિધાન એ અને કારણ આર બંને સાચા છે અને આર એ એની સાચી સમજૂતી છે. પ્રશ્ન નંબર 2, કેળવણીના સામાજિક હેતુના સંદર્ભમાં સામાજિક કાર્યક્ષમતાનો વિચાર કોણે રજૂ કરેલો હતો? તો જવાબ આવશે ઓપ્શન સી, જ્હોન ડ્યુઈ. પ્રશ્ન નંબર 3, કયા પ્રકારના શિક્ષણમાં હેતુઓ, અભ્યાસક્રમ, શિક્ષણ પદ્ધતિ અત્યંત જળ હોય છે? તો જવાબ આવશે ઓપ્શન એ, ઔપચારિક શિક્ષણ. પ્રશ્ન નંબર 4, નિરંતર શિક્ષણ માટે નીચેનામાંથી કયું વિધાન સૌથી સચોટ છે? જવાબ આવશે ઓપ્શન સી, તે વ્યક્તિના જ્ઞાનને બદલાતી ટેકનોલોજી સાથે સુસંગત રાખવા માટેની આજીવન પ્રક્રિયા છે. પ્રશ્ન નંબર 5, આદર્શવાદ મુજબ સત્યની પ્રકૃતિ કેવી છે? તો જવાબ આવશે ઓપ્શન બી, સત્ય એ શાશ્વત, અપરિવર્તનશીલ અને આધ્યાત્મિક છે. પ્રશ્ન નંબર 6, પ્રકૃતિવાદમાં નકારાત્મક શિક્ષણનો અર્થ શું થાય છે? તો જવાબ આવશે ઓપ્શન બી, બાળકને દુર્ગુણોથી બચાવવા માટે પ્રત્યક્ષ ઉપદેશને બદલે તેને અનુભવ દ્વારા શીખવા દેશો. પ્રશ્ન નંબર 7, વ્યવહારવાદના મતે અભ્યાસક્રમની રચનાનો મુખ્ય સિદ્ધાંત કયો હોવો જોઈએ? તો જવાબ આવશે ઓપ્શન બી, ઉપયોગિતા અને અનુભવનો સિદ્ધાંત. પ્રશ્ન નંબર 8, જો શિક્ષણનો હેતુ આત્મ સાક્ષાત્કાર હોય તો તે કઈ વિચારધારાનું સમર્થન કરે છે? તો જવાબ આવશે ઓપ્શન એ, આદર્શવાદ. પ્રશ્ન નંબર 9, દૂરવર્તી શિક્ષણમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના અંતરને પૂરવા માટે સૌથી મહત્વનું પરિબળ કયું છે? જવાબ આવશે ઓપ્શન બી, સ્વ અધ્યયન સામગ્રી અને ટેકનોલોજી. પ્રશ્ન નંબર 10, નીચેનામાંથી કઈ લાક્ષણિકતા અનૌપચારિક શિક્ષણની નથી? તો જવાબ આવશે ઓપ્શન સી, તેમાં પદવી કે પ્રમાણપત્ર મેળવવું એ મુખ્ય ધ્યેય હોય છે. પ્રશ્ન નંબર 11, વિધાન એક્સ પ્રકૃતિવાદ પુસ્તકીય જ્ઞાનનો વિરોધ કરે છે. વિધાન વાય રૂસોના મતે પ્રકૃતિ જ શ્રેષ્ઠ શિક્ષક છે. તો જવાબ આવશે ઓપ્શન સી, એક્સ અને વાય બંને સાચા છે. પ્રશ્ન નંબર 12, કેળવણીના વિશિષ્ટ હેતુઓ કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન બી, સ્થાનિક જરૂરિયાતો અને ચોક્કસ વિષય વસ્તુ દ્વારા. પ્રશ્ન નંબર 13, શિક્ષણની કઈ વિચારધારા પ્રોજેક્ટ પદ્ધતિના ઉદ્ભવ માટે જવાબદાર છે? તો જવાબ આવશે ઓપ્શન સી, વ્યવહારવાદ. પ્રશ્ન નંબર 14, કેળવણીના હેતુ તરીકે સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ એ કયા પ્રકારનો હેતુ ગણાય? તો જવાબ આવશે ઓપ્શન બી, સામાજિક હેતુ. પ્રશ્ન નંબર 15, ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણ વચ્ચેના સેતુ તરીકે કયા પ્રકારના શિક્ષણને જોવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન બી, અવૈધિક શિક્ષણ. પ્રશ્ન નંબર 16, વિદ્યાર્થી એ નાનું બીજ છે અને શિક્ષક એ માળી છે. આ વિભાવના કઈ પદ્ધતિ સાથે જોડાયેલી છે? તો જવાબ આવશે ઓપ્શન બી, કિન્ડરગાર્ટન પદ્ધતિ સાથે. પ્રશ્ન નંબર 17, વ્યવહારવાદ મુજબ શિક્ષકની ભૂમિકા શું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, સલાહકાર અને પ્રવૃત્તિના આયોજક તરીકેની. પ્રશ્ન નંબર 18, કેળવણીના હેતુઓમાં બહુમુખી વિકાસ એટલે શું? તો જવાબ આવશે ઓપ્શન બી, શારીરિક, માનસિક, નૈતિક અને સામાજિક શક્તિઓનો સંતુલિત વિકાસ. પ્રશ્ન નંબર 19, શિક્ષણ એ આત્મનિર્ભરતા માટે હોવું જોઈએ. આ વિચાર પર કોણે સૌથી વધુ ભાર મૂકેલો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, મહાત્મા ગાંધી. પ્રશ્ન નંબર 20, નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, આદર્શવાદ, હર્બર્ટ સ્પેન્સર. પ્રશ્ન નંબર 21, પ્રકૃતિવાદ કયા પ્રકારની શિસ્તનો આગ્રહ રાખે છે? તો જવાબ આવશે ઓપ્શન સી, મુક્ત શિસ્ત. પ્રશ્ન નંબર 22, વિધાન એક્સ આદર્શવાદમાં અનુભવ એ જ સર્વોપરી છે. વિધાન વાય વ્યવહારવાદમાં અનુભવ એ જ વિધાન એક્સ આદર્શવાદમાં શિક્ષકનું સ્થાન ગૌણ છે. વિધાન વાય વ્યવહારવાદમાં અનુભવ એ જ સર્વોપરી છે. તો જવાબ આવશે ઓપ્શન બી, વિધાન એક્સ ખોટું છે અને વિધાન વાય છે તે સાચું છે. પ્રશ્ન નંબર 23, કેળવણીના સામાજિક હેતુના અતિરેકથી કયું જોખમ ઊભું થાય છે? તો જવાબ આવશે ઓપ્શન એ, વ્યક્તિગત સ્વાતંત્ર્યનો લોપ અને રાજ્યવાદનો ઉદય. પ્રશ્ન નંબર 24, દૂરવર્તી શિક્ષણને બહુમાધ્યમ અભિગમ શા માટે કહેવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન બી, કારણ કે તેમાં મુદ્રિત સામગ્રી, ઓડિયો વિઝ્યુઅલ્સ અને ઓનલાઈન માધ્યમોનો સમન્વય હોય છે. પ્રશ્ન નંબર 25, શિક્ષણ એ આત્માના ઉત્થાનની પ્રક્રિયા છે.
આ વિધાન કઈ વિચારધારાનું છે? તો જવાબ આવશે ઓપ્શન એ આદર્શવાદ. પ્રશ્ન નંબર 26, જો અભ્યાસક્રમમાં પ્રયોગશાળાને વર્ગખંડ કરતાં વધુ મહત્વ અપાય તો તે કોનો પ્રભાવ છે? તો જવાબ આવશે ઓપ્શન સી વ્યવહારવાદ. પ્રશ્ન નંબર 27, અનૌપચારિક શિક્ષણના સંદર્ભમાં કયું વિધાન સત્ય છે? તો જવાબ આવશે ઓપ્શન સી તે આજીવન ચાલતી આકસ્મિક પ્રક્રિયા છે. પ્રશ્ન નંબર 28, કેળવણી એ ત્રિધ્રુવી પ્રક્રિયા છે. આ વિચાર કોણે આપેલો છે? તો જવાબ આવશે ઓપ્શન બી જ્હોન ડ્યુઈ. પ્રશ્ન નંબર 29, ઔપચારિક શિક્ષણની મુખ્ય મર્યાદા કઈ છે? જવાબ આવશે ઓપ્શન બી તે ઘણીવાર વ્યવહારુ જીવનથી અલિપ્ત અને પુસ્તકીય જ્ઞાન પૂરતું મર્યાદિત બની જાય છે. પ્રશ્ન નંબર 30, વિચાર કરતા ક્રિયા પૂર્વે છે. આ કયા શિક્ષણના દર્શનનો પાયો છે? તો જવાબ આવશે ઓપ્શન સી વ્યવહારવાદ. પ્રશ્ન નંબર 31, કેળવણીના વ્યક્તિગત હેતુના પુરસ્કર્તા ટીપીનન મુજબ શિક્ષણનું કાર્ય શું છે? તો જવાબ આવશે ઓપ્શન એ વ્યક્તિની વિશેષતાને ખીલવવી જેથી તે પૂર્ણતા પ્રાપ્ત કરે. પ્રશ્ન નંબર 32, પ્રકૃતિવાદના મતે સહશિક્ષણ વિશે શું માનવું છે? તો જવાબ આવશે ઓપ્શન એ તે કુદરતી છે અને અનિવાર્ય છે. પ્રશ્ન નંબર 33, નિરંતર શિક્ષણમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે ઓપ્શન સી પ્રાથમિક ધોરણ 1 થી 8 નું ફરજિયાત શિક્ષણ. પ્રશ્ન નંબર 34, આદર્શવાદ મુજબ શિસ્ત કેવી હોવી જોઈએ? તો જવાબ આવશે ઓપ્શન બી આત્મશિસ્ત અને સંયમ આધારિત હોવી જોઈએ. પ્રશ્ન નંબર 35, વ્યવહારવાદમાં કઈ બાબતનો સખત વિરોધ કરે છે? તો જવાબ આવશે ઓપ્શન સી પૂર્વ નિર્ધારિત અને અપરિવર્તનશીલ સત્યોનો. પ્રશ્ન નંબર 36, ઔપચારિક શિક્ષણમાં અભ્યાસક્રમ કોના દ્વારા નિર્ધારિત થાય છે? તો જવાબ આવશે ઓપ્શન એ શિક્ષણ શાસ્ત્રીઓ અને રાજ્ય સત્તા મંડળ દ્વારા. પ્રશ્ન નંબર 37, દૂરવર્તી શિક્ષણની સફળતાનો મુખ્ય આધાર કયા ગુણ પર છે? તો જવાબ આવશે ઓપ્શન બી વિદ્યાર્થીની સ્વપ્રેરણા અને નિયમિતતા. પ્રશ્ન નંબર 38, પર્યાવરણીય શિક્ષણ એ કયા શિક્ષણ દર્શનની સૌથી નજીક છે? તો જવાબ આવશે ઓપ્શન બી પ્રકૃતિવાદ. પ્રશ્ન નંબર 39, જે શિક્ષણમાં કોઈ ચોક્કસ ધ્યેય કે નિશ્ચિત સમય નથી તેને શું કહે છે? તો જવાબ આવશે ઓપ્શન બી અનૌપચારિક શિક્ષણ. પ્રશ્ન નંબર 40, શિક્ષણની કઈ વિચારધારા ઉપયોગિતાવાદમાં માને છે? તો જવાબ આવશે ઓપ્શન સી વ્યવહારવાદ. પ્રશ્ન નંબર 41, કેળવણીના હેતુઓ નક્કી કરવામાં સૌથી વધુ પ્રભાવ કોનો હોય છે? જવાબ આવશે ઓપ્શન સી તે સમયના સમાજની તત્વજ્ઞાન અને જરૂરિયાતનો. પ્રશ્ન નંબર 42, વિધાન આદર્શવાદ માનવતાવાદી છે કારણ તે માનવીને પ્રકૃતિનું એક સામાન્ય અંગ ગણવાને બદલે સર્વોચ્ચ કૃતિ ગણે છે. તો જવાબ આવશે ઓપ્શન એ વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ યોગ્ય સમજૂતી છે. પ્રશ્ન નંબર 43, ઔપચારિક શિક્ષણનું સાધન કયું છે? તો જવાબ આવશે ઓપ્શન સી શાળા અને પુસ્તકાલય. પ્રશ્ન નંબર 44, રૂસોના મતે નેગેટિવ એજ્યુકેશનમાં શિક્ષકનું કાર્ય શું છે? તો જવાબ આવશે ઓપ્શન બી બાળકને ખરાબ પ્રભાવોથી દૂર રાખવા માટે વાતાવરણ તૈયાર કરવું. પ્રશ્ન નંબર 45, વ્યવહારવાદનો મુખ્ય મંત્ર કયો છે? તો જવાબ આવશે ઓપ્શન બી સત્ય એ છે જે વ્યવહારમાં પરિણામ આપે છે. પ્રશ્ન નંબર 46, જે શિક્ષણ વ્યવસ્થામાં પ્રવેશના નિયમો હળવા હોય અને શિક્ષણ વિદ્યાર્થીની અનુકૂળતાએ મળતું હોય તેને શું કહે છે? જવાબ આવશે ઓપ્શન બી લવચિક અથવા તો અવૈધિક શિક્ષણ. પ્રશ્ન નંબર 47, કેળવણીના સામાજિક હેતુ મુજબ વ્યક્તિએ કોની સેવામાં જીવન સમર્પિત કરવું જોઈએ? તો જવાબ આવશે ઓપ્શન સી સમાજ અને રાષ્ટ્રની. પ્રશ્ન નંબર 48, કઈ વિચારધારા શિક્ષણમાં પરીક્ષા કરતા પ્રોજેક્ટને વધુ મહત્વ આપે છે? તો જવાબ આવશે ઓપ્શન બી વ્યવહારવાદ. પ્રશ્ન નંબર 49, અનૌપચારિક શિક્ષણનું પ્રથમ અને મુખ્ય કેન્દ્ર કયું છે? તો જવાબ આવશે ઓપ્શન બી કુટુંબ. પ્રશ્ન નંબર 50, આદર્શવાદમાં કઈ શિક્ષણ પદ્ધતિને વધુ પ્રોત્સાહન આપવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન બી પ્રશ્નોત્તરી અને સંવાદ પદ્ધતિ. પ્રશ્ન નંબર 51, જો કોઈ શિક્ષણ પદ્ધતિ બાળકની જરૂરિયાત અને રસને કેન્દ્રમાં રાખતી હોય તો તે કયા પ્રકારનું શિક્ષણ કહેવાય? તો જવાબ આવશે ઓપ્શન બી બાળક કેન્દ્રી. પ્રશ્ન નંબર 52, વિધાન વ્યવહારવાદ એ મૂલ્યોને નિર્મિત માને છે કારણ તેના મતે મૂલ્યો પૂર્વ નિર્ધારિત હોતા નથી પરંતુ અનુભવ દ્વારા સર્જાય છે. જવાબ આવશે ઓપ્શન એ વિધાન અને કારણ બંને સાચા છે. પ્રશ્ન નંબર 53, કયા પ્રકારના શિક્ષણમાં સહ અભ્યાસિક પ્રવૃત્તિઓનું પૂર્વ આયોજન હોય છે? તો જવાબ આવશે ઓપ્શન એ ઔપચારિક શિક્ષણ. પ્રશ્ન નંબર 54, પ્રકૃતિવાદના મતે જ્ઞાનેન્દ્રિયો એ શું છે? તો જવાબ આવશે ઓપ્શન બી જ્ઞાનના પ્રવેશ દ્વાર. પ્રશ્ન નંબર 55, નિરંતર શિક્ષણનો હેતુ કયો છે? તો જવાબ આવશે ઓપ્શન બી વ્યક્તિને બદલાતા વાતાવરણની સાથે અનુકૂલન સાધવામાં મદદ કરવી. પ્રશ્ન નંબર 56, કેળવણીના વ્યક્તિગત અને સામાજિક હેતુઓનો સમન્વય શા માટે જરૂરી છે? તો જવાબ આવશે ઓપ્શન સી કારણ કે વ્યક્તિ વગર સમાજ નથી અને સમાજ વગર વ્યક્તિનો વિકાસ શક્ય નથી. પ્રશ્ન નંબર 57, શિક્ષણમાં ક્રિયા દ્વારા શિક્ષણનો ખ્યાલ કયા વાદની દેન છે? તો જવાબ આવશે ઓપ્શન સી વ્યવહારવાદ. પ્રશ્ન નંબર 58, સ્વ અધ્યયન પર સૌથી વધુ ભાર કયા પ્રકારના શિક્ષણમાં મૂકવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન બી દૂરવર્તી શિક્ષણ. પ્રશ્ન નંબર 59,
રૂસોના મતે બાળકની શિક્ષા કોના દ્વારા થવી જોઈએ? તો જવાબ આવશે ઓપ્શન સી, કુદરતી પરિણામો દ્વારા. પ્રશ્ન નંબર 60. શિક્ષણની કઈ વિચારધારા શાશ્વત મૂલ્યોમાં શ્રદ્ધા ધરાવે છે? તો જવાબ આવશે ઓપ્શન એ, આદર્શવાદ. પ્રશ્ન નંબર 61. કેળવણીના સામાજિક હેતુમાં નાગરિકતાની તાલીમ એટલે શું? તો જવાબ આવશે ઓપ્શન બી, રાષ્ટ્ર પ્રત્યેની ફરજો અને જવાબદારી પ્રત્યે સભાન થવું. પ્રશ્ન નંબર 62. ઔપચારિક શિક્ષણનું માધ્યમ નીચેનામાંથી કયું નથી? તો જવાબ આવશે ઓપ્શન સી, રસ્તા પર થતી આકસ્મિક વાતચીત. પ્રશ્ન નંબર 63. વ્યવહારવાદ મુજબ શિક્ષણનું તાત્કાલિક ધ્યેય શું હોવું જોઈએ? તો જવાબ આવશે ઓપ્શન બી, વર્તમાન જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવવાની ક્ષમતા. પ્રશ્ન નંબર 64. વિધાન એક્સ, પ્રકૃતિવાદ બાળકને લઘુ પુખ્ત ગણતો નથી, કારણ આર, તેના મતે બાળપણનો પોતાનો એક અલગ વિકાસક્રમ અને મહત્વ છે. જવાબ આવશે ઓપ્શન એ, એક્સ અને આર બંને સાચા છે અને આર એ એક્સનું યોગ્ય સમર્થન છે. પ્રશ્ન નંબર 65. નિરંતર શિક્ષણ એ કયા પ્રકારનું શિક્ષણ ગણી શકાય? તો જવાબ આવશે ઓપ્શન બી, ઔપચારિક અને અનૌપચારિકનો સમન્વય. પ્રશ્ન નંબર 66. આદર્શવાદ મુજબ અભ્યાસક્રમમાં કયા વિષયોને પ્રાધાન્ય મળવું જોઈએ? તો જવાબ આવશે ઓપ્શન એ, સાહિત્ય, કલા, ઇતિહાસ અને દર્શનશાસ્ત્ર. પ્રશ્ન નંબર 67. વ્યવહારવાદના સમર્થન જોયડ્યુએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપેલી હતી? જવાબ આવશે ઓપ્શન સી, લેબોરેટરી સ્કૂલ. પ્રશ્ન નંબર 68. સંસ્કારિતાનો વિકાસ એ કેળવણીનો કેવો હેતુ છે? તો જવાબ આવશે ઓપ્શન બી, વ્યક્તિગત અને સાંસ્કૃતિક. પ્રશ્ન નંબર 69. દૂરવર્તી શિક્ષણને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન બી, પત્રવ્યવહાર કે મુક્ત શિક્ષણ. પ્રશ્ન નંબર 70. એજ્યુકેશન ઇઝ ધ મેનિફેસ્ટેશન ઓફ પરફેક્શન ઓલરેડી ઇન અ મેન. આ વાક્ય કોનું છે? જવાબ આવશે ઓપ્શન સી, સ્વામી વિવેકાનંદ. પ્રશ્ન નંબર 71. પ્રકૃતિવાદના મતે અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ? તો જવાબ આવશે ઓપ્શન બી, બાળકના વિકાસના તબક્કા મુજબ લવચીક હોવો જોઈએ. પ્રશ્ન નંબર 72. વિધાન, ઔપચારિક શિક્ષણ એ કૃત્રિમ પ્રક્રિયા છે, કારણ તે કુદરતી વાતાવરણને બદલે નિશ્ચિત માળખામાં અપાય છે. જવાબ આવશે ઓપ્શન એ, વિધાન અને કારણ બંને સાચા છે. પ્રશ્ન નંબર 73. કેળવણીના વ્યાવસાયિક હેતુને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન બી, બ્રેડ એન્ડ બટર. પ્રશ્ન નંબર 74. આદર્શવાદનો કેન્દ્રીય વિચાર કયો છે? તો જવાબ આવશે ઓપ્શન બી, વિચાર. પ્રશ્ન નંબર 75. નીચેનામાંથી કયા શિક્ષણ શાસ્ત્રી વ્યવહારવાદી છે? તો જવાબ આવશે ઓપ્શન સી, વિલિયમ જેમ્સ. પ્રશ્ન નંબર 76. ઇન્દ્રિય તાલીમ પર સૌથી વધુ ભાર કોણે આપેલો છે? જવાબ આવશે ઓપ્શન બી, પ્રકૃતિવાદીઓએ. પ્રશ્ન નંબર 77. જે શિક્ષણમાં સમય, સ્થળ અને ઉંમરનું કોઈ બંધન નથી તેને શું કહે છે? તો જવાબ આવશે ઓપ્શન બી, અનૌપચારિક શિક્ષણ. પ્રશ્ન નંબર 78. વ્યવહારવાદ શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવેલો છે? તો જવાબ આવશે ઓપ્શન એ, પ્રેગમા. પ્રશ્ન નંબર 79. કેળવણીના વિશિષ્ટ હેતુનું ઉદાહરણ કયું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવવી. પ્રશ્ન નંબર 80. શિક્ષણની કઈ વિચારધારા શિસ્ત માટે શારીરિક દંડનો સંપૂર્ણ નિષેધ કરે છે? જવાબ આવશે ઓપ્શન બી, પ્રકૃતિવાદ. પ્રશ્ન નંબર 81. ઔપચારિક શિક્ષણની સફળતાનું માપદંડ સામાન્ય રીતે શું હોય છે? તો જવાબ આવશે ઓપ્શન એ, પ્રમાણપત્રો અને ગ્રેડ. પ્રશ્ન નંબર 82. જ્હોન ડ્યુઈના મતે શિક્ષણ એ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો જવાબ આવશે ઓપ્શન સી, સામાજિક અને પુનઃરચનાત્મક. પ્રશ્ન નંબર 83. નિરંતર શિક્ષણની સંકલ્પના કયા દશકમાં વધુ પ્રચલિત બની? તો જવાબ આવશે ઓપ્શન સી, 1970. પ્રશ્ન નંબર 84. દૂરવર્તી શિક્ષણ માટે ઓપન યુનિવર્સિટીનો ખ્યાલ સૌપ્રથમ કયા દેશે અમલમાં મૂક્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન બી, યુનાઇટેડ કિંગડમ. પ્રશ્ન નંબર 85. આદર્શવાદના મતે સૌંદર્ય શું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, સત્ય અને શિવ સાથે જોડાયેલી દૈવી અનુભૂતિ. પ્રશ્ન નંબર 86. એજ્યુકેશન ઇઝ નોટ અ પ્રિપેરેશન ફોર લાઈફ, એજ્યુકેશન ઇઝ લાઈફ ઇટ સેલ્ફ. આ કોનું વિધાન છે? જવાબ આવશે ઓપ્શન બી, જ્હોન ડ્યુઈ. પ્રશ્ન નંબર 87. કેળવણીના હેતુ તરીકે આત્મ અભિવ્યક્તિ કોના દ્વારા સમર્થિત છે? તો જવાબ આવશે ઓપ્શન બી, પ્રકૃતિવાદ. પ્રશ્ન નંબર 88. ઔપચારિક શિક્ષણમાં કઈ બાબત ગૌણ ગણવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન સી, વ્યક્તિગત રુચિ અને સ્વતંત્રતા. પ્રશ્ન નંબર 89. ઔપચારિક શિક્ષણમાં શિક્ષક કોણ હોઈ શકે? તો જવાબ આવશે ઓપ્શન બી, કોઈ પણ વ્યક્તિ જેની પાસેથી શીખવા મળે, દાખલા તરીકે માતા પિતા અથવા તો મિત્રો. પ્રશ્ન નંબર 90. વ્યવહારવાદમાં શિક્ષણમાં કઈ પદ્ધતિને પ્રોત્સાહન આપવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન બી, સમસ્યા ઉકેલ પદ્ધતિ. પ્રશ્ન નંબર 91. કેળવણીનો કયું હેતુ લોકશાહી માટે પાયારૂપ છે? જવાબ આવશે ઓપ્શન બી, સામાજિક કાર્યક્ષમતા અને સહિષ્ણુતાનો હેતુ. પ્રશ્ન નંબર 92. પ્રકૃતિવાદના મતે બાળક ક્યારે શીખે છે? તો જવાબ આવશે ઓપ્શન બી, જ્યારે તેની આંતરિક પ્રેરણા અને જિજ્ઞાસા જાગૃત થાય. પ્રશ્ન નંબર 93.
નિરંતર શિક્ષણનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો જવાબ આવશે ઓપ્શન બી, ઇન્ટરનેટ, લાઇબ્રેરી અને સામાજિક અનુભવો. પ્રશ્ન નંબર 94, યથાર્થવાદ અને વ્યવહારવાદ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? જવાબ આવશે ઓપ્શન એ, યથાર્થવાદ બાહ્ય જગતને સત્ય માને છે, જ્યારે વ્યવહારવાદ ઉપયોગિતાને સત્ય માને છે. પ્રશ્ન નંબર 95, કેળવણીના સાંસ્કૃતિક હેતુમાં શાનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે ઓપ્શન બી, વારસાનું સંરક્ષણ, સંવર્ધન અને હસ્તાંતરણ. પ્રશ્ન નંબર 96, ઔપચારિક શિક્ષણ ક્યારે સમાપ્ત થાય છે? તો જવાબ આવશે ઓપ્શન બી, જ્યારે અભ્યાસક્રમ પૂર્ણ થાય અને ડિગ્રી પ્રાપ્ત થાય ત્યારે. પ્રશ્ન નંબર 97, આદર્શવાદના મતે શિક્ષણનું અંતિમ લક્ષ્ય કયું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, મોક્ષ અથવા તો આત્મ સાક્ષાત્કાર. પ્રશ્ન નંબર 98, વ્યવહારવાદમાં અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ? તો જવાબ આવશે ઓપ્શન બી, ક્રિયાશીલ અને પરિવર્તનશીલ અને ઉપયોગી હોવો જોઈએ. પ્રશ્ન નંબર 99, પ્રકૃતિવાદ કયા પ્રકારના વાતાવરણમાં શિક્ષણ આપવાની હિમાયત કરે છે? તો જવાબ આવશે ઓપ્શન બી, કુદરતના ખોળે, મુક્ત અને કુદરતી વાતાવરણમાં. પ્રશ્ન નંબર 100, દૂરવર્તી શિક્ષણના ક્ષેત્રમાં ભારતની સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે? તો જવાબ આવશે ઓપ્શન બી, ઇગ્નુ, એટલે કે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી. વિદ્યાર્થી મિત્રો, આ હતું આજનું આપણું ટાટ પ્રિલિમ્સ માટેનું એક મહત્વનો પોઈન્ટ જે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા છે. શિક્ષણના સિદ્ધાંતોના પ્રશ્નો છે, આમાં આવરી લેવામાં આવેલા હતા. જો તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.